सदाशिवं शाश्वतमीशितारम् प्रशान्तमाशापतिमण्डलेशम् ब्रह्मादिदेवाचितपादपद्मम् श्रीशङ्करं त्वां महमानतोऽस्मि। परम कृपाळु षडैश्वर्य संपन्न परब्रह्म भगवान श्री स्वामीनारायण मूळी धाम में विराजमान महाप्रतापी वृंदावन विहारी श्री राधा कृष्ण देव, श्री हरिकृष्ण महाराज, श्री घनश्याम महाराज आजना महाशिवरात्रि पवित्र प्रसंगे जूनागढ़ में विराजमान श्री सिद्धेश्वर महादेव जी, मंदिर में विराजमान थनार परब्रह्म भगवान स्वामीनारायण, श्रीमद भागवत जी की पंचापारायण वक्ता साधु गुणे संपन्न परम पूज्य अक्षर निवासी शास्त्री महाराज गोपाल चरणदास जी ना शिष्य पूज्य सूर्य प्रकाश स्वामी, मूड़ी मंदिर ना महंत परम पूज्य श्याम सुंदर स्वामी, व्याख्यान माला वक्ता परम पूज्य श्रीजी स्वामी, आदरणीय ब्रह्मनिष्ठ सर्वे श्रीजी महाराज ना लाडीला संतो, भगवान ना सौ प्यारा एकांतिक भक्तों, नरनारी सज्जनों, श्रीजी महाराज नो स्थापेलो आ दिव्य संप्रदाय अलौकिक और कल्याणकारी है। जेना अनंत जन्मोना पुण्य उदय थाय छे एने आवा दिव्य संप्रदायनी भेट मळे छे। अनंत योनिओं में भटकेलो जीव परमेश्वर की कृपा थी मनुष्य योनि ने पामी पवित्र भारत वर्ष में जन्म ने धारण करे छे। ये केवल भगवान की कृपा फल होय छे। अनंत योजनों पृथ्वी लांबी पड़ी है, परंतु आ एक हिमालय थी आरंभी आ समुद्र पर्यंत पवित्र भूमि है कि जेमा परमेश्वर ना अवतारो प्रगट थाय छे। स्वयं जाते पर ब्रह्म अवतरी अने जीवों कल्याण करे छे। एवा पवित्र भारतवर्ष में श्रीजी महाराजे स्वामीनारायण भगवाने श्रीहरिए अति कृपा करी अने 200 वर्ष पहला दिव्य संप्रदाय आपने आप्यो। केटली अनहद कृपा। गामे गाम विचरण कर्युं। आपण बधा श्रीहरिनी विचरण भूमिना गामो छे। केटलो प्रौढ़ प्रताप भगवाने जणाव्यो, केटली बधी दिव्य परंपराओं शुरू करी। परमेश्वर ने परमेश्वरना अवतारो बधा ज कल्याणकारी छे, पण अवतारे करीने विशेष हद वाળી दे भगवाने एटला बधा सुपर कार्यो कर्या छे कि आपणने
એ કથા, એ કીર્તનો, એ રીતિ અને એના રિવાજોને જ્યારે યાદ કરીએ ત્યારે અંતરમાં અહો અહો થાય. કોણ આવી કૃપા કરે? હેતુવાળી કૃપા તો બધા કરે છે. લોક લાગે બધાનું સાચવે છે. અહેતુકી કૃપા જળમાં અને સ્થળમાં બધે વૃષ્ટિ કરે. ભગવાને આ દિવ્ય સંપ્રદાય સ્થાપી અને આપણને ઉત્તમ રીત આપી. મોટા સંતોએ રીતને પુનિત રીત કહી. નિષ્કુળાનજીએ કહ્યું, પ્રગટાવી પુનિત રીત પુરુષોત્તમ પ્રગટી. આ રીત કલ્યાણકારી છે. આ મંડપમાં આવીને એની જે રીત છે, રીતમાં જે બેસે છે, રીતમાં બેસીને જે સત્સંગ કરે છે, અને મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે, એવી અલૌકિક આ રીત છે. વાતો પણ આ સંપ્રદાયની આશ્ચર્યકારી છે. એ વાતને કોઈ યાદ રાખે ને તો પણ એનું કલ્યાણ થાય. એના આચાર્ય, એના સાધુ, એના હરિભક્ત, એના શાસ્ત્રો, આ બધું જ કલ્યાણકારી છે. આમાં જે દિવ્ય ભાવ રાખે છે ભગવાનના ધામનો અધિકારી થાય છે. અંતકાળે પરમેશ્વર એને લેવા પધારે, પ્રમાણ આપીને લઈ જાય છે, શુદ્ધ બનાવીને લઈ જાય છે, વિમાનમાં બેસાડીને પોતાની સાથે લઈ જાય છે. આવા દિવ્ય કલ્યાણકારી સંપ્રદાયનો તમને બધાને યોગ થયો. મહાપુરુષ અક્ષરનિવાસી શાસ્ત્રી મહારાજ જેવા સંત, બ્રહ્મનિષ્ઠ સંતનો યોગ થયો. આ તમારા ગામનું બહુ મોટું ભાગ્ય ગણાય. આ ગામ વંદન કરવા યોગ્ય છે. આ ગામની ભૂમિએ પણ વંદન કરવા યોગ્ય છે, જે મહાપુરુષ પાછળ. ભગવાન પોતે જાતે આ પૃથ્વી ઉપર પધાર્યા તો સાથે અનંત મુક્તોને લઈને આવ્યા છે. અક્ષરધામની બધી સમૃદ્ધિ શ્રી હરિએ લઈને પધાર્યા હતા. દેવતાઓ, ઋષિ મુનિઓ, ભગવાનના ધામમાં રહેલી તમામ કલ્યાણકારી પ્રવૃત્તિ ભગવાને આ સત્સંગમાં આપી છે. આવા દિવ્ય સત્સંગને પામીને જે સેવા કરે છે, મોક્ષનો અધિકારી થાય છે. આવા દિવ્ય સત્સંગને પામી એના કીર્તનને કરે છે, મોક્ષનો અધિકારી થાય છે. આવા દિવ્ય સત્સંગને પામી ભગવાને કહેલા આવા દિવ્ય સત્શાસ્ત્રોને, આવા પવિત્ર સંતોના મુખે જે સાંભળે છે એ કલ્યાણનો અધિકારી થાય છે. સત્સંગમાં સેવા, કીર્તન અને કથા એ કલ્યાણના દ્વાર છે. સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલો આ સળંગી સંપ્રદાય, દેવ, આચાર્ય, સંતો, મંદિરો, મૂર્તિઓ, હરિભક્તો, આ બધું કલ્યાણકારી છે. આ વાત બીજા મંડપોમાં નથી થતી. આ ઐશ્વર્યોની વાત બીજે ક્યાંય થતી નથી. આ સંપ્રદાયના ઐશ્વર્યો એવા દિવ્ય છે ને પ્રગટ શ્રી હરિના સંબંધને પામેલા છે. એની કોઈ વાત સાંભળે તો પણ બીજો જન્મ મનુષ્યનો પામે. મળતો નથી છતાંય પામે, અને મોક્ષને પણ પામે. મહારાજને પ્રાર્થના કરું, પરમ પૂજ્ય મૂળી મંદિરના મહંત સ્વામી અતિ દાખલો કરીને મંદિર કરાયું છે. મંદિર છે એમનું પ્રાણ મૂર્તિ હોય છે. દિવ્ય મૂર્તિઓની પ્રતિષ્ઠા પણ સંપ્રદાયને અનુસારે પૂજ્યપાદ આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના શુભ હસ્તે થશે. આ મૂર્તિઓનું કોઈ દર્શન કરશે તો પણ કલ્યાણનો અધિકારી બનશે. છેવટે બહુ સારું મંદિર થયું, સરસ મંદિર થયું. એટલું પણ જો કોઈ બોલશે તેનો પરિવાર એને અવિનાશી સુખ મળશે. મનુષ્યનો જન્મ પામી ફરી વખત પણ એ કલ્યાણના માર્ગે આગળ વધશે. આ મંદિરના યોગમાં આવેલા તમામ કડિયા, મજૂરો, કોન્ટ્રાક્ટરો, આ મંદિરના યોગમાં આવેલી નાની મોટી તમામ વસ્તુઓ આ દિવ્ય કલ્યાણકારી સંપ્રદાયમાં મોક્ષની અધિકારી છે. મહારાજને પ્રાર્થના કરું. બહુ લાંબુ લિસ્ટ છે પત્રિકાનું. એમાં ઘણા બધા જાતના યજમાનો છે. મૂર્તિઓના યજમાન છે, જમાડવાના યજમાન છે. અહીંયાથી જે મૂર્તિઓ રાધા કૃષ્ણ દેવની અપાય છે એના પણ યજમાન છે.
મંદિરો માટે વિદેશમાં રહીને લાખો રૂપિયાનું ધન કમાઈને સદઅર્થે વાપર્યું છે એ પણ યજમાનો છે. આ તમામને વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ એને ખર્ચેલું ધન અનંત ગણું કરીને પાછું આપે, જેથી સત્સંગમાં વાવરી શકે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. આખું ગામ મોટા સંતની પુણ્યભૂમિ છે, પવિત્ર જન્મભૂમિ છે, એટલે આખું ગામ આ મંદિરના યોગે સત્સંગી થાય. ગામમાં તમામ સત્સંગના દ્રઢ નિયમોને પાળે, વર્તમાનોને પાળે એવું ગામ થાય અને મૂળી દેશનું જે કહેવાતું જે ઘરેણું છે મુજબનું ગામ તૈયાર થાય. મંદિર જેવું તૈયાર થયું છે એવો સત્સંગ પણ એકાંતિકી સત્સંગ તૈયાર થાય એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું. શ્યામ સુંદર સ્વામીને, આખા મંડળને ખૂબ બળ આપે. અહીંયા ઉપસ્થિત તમામ ભક્તોના જીવનમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો વિશેષ પ્રવેશ થાય. મહારાજના સૌ એકાંતિક ભક્તો બને, અક્ષરના અધિકારી બને, તે પ્રાર્થના કરી. જય